હું રે બાવાજી જો અમારે કથાયું જ કરવાની હોય, સમજણ અહીંયાથી કથાયું જ કરીએ છીએ, ગામો ગામ કથા કરતા હોય, અમારા માટે કોઈ નવી વાત ન હોય, પણ જે ગામમાં કથા બેસાડીને કેટલો આનંદ હોય કે અમે અમારા પરિવારે કથા બેસાડી છે એને આનંદ હોય, કથા સાંભળો એને કેટલો આનંદ હોય કે ભાઈ કારતક મહિનામાં મને કથા સાંભળવા મળી એની એટલો આનંદ હોય, તમને એટલો આનંદ હોય તો મારી કુળદેવીના ગામમાં કથા છે મને કેટલો આનંદ હોય. મારા આનંદનો તમે માપ ન એટલે આ બધું આવે છે ને કે પહેલા દિવસે અમે ક્યાંય કોઈ દાંત કઢવાડી જ નહીં. હા, કોઈને ઓળખતા જ ના હોય. આ તો હારા પહેલા દિવસો 2 દી તો પરિચયમાં જ જાય. હા, અને બધું પાટે ચડાવતા જ જાય, બાજોટ નથી આવ્યો, લોટી નથી આવી, ના નથી આવી, 2 દીમાં જ જાય. હા, પણ મારી માતાએ મને એટલો આનંદ થયો કે તમારા ગામમાં પહેલો દિવસ આજ પૂરો થઈ ગયો, બધી વસ્તુ જે જોતી હતી બધી ફટાફટ વસ્તુ આવી ગઈ. બહુ આનંદ છે. હું કાલે જોતો હતો, મને નિમબેન સિવાય કોઈ બીજા નામ ના આવડે, પણ આ બધા બહેનો કેટલો ઉત્સાહ એમ. હા, વિચાર તો કરો. હું તો જોતો જ રહી ગયો, કેટલા બધા વસાડ નાખ્યા મારા નીચે. વાહ બહેનો વાહ. મને રાતે એવું જાણવા મળ્યું કે આટલી વારમાં તો 3 દીકરીના હક પણ થઈ જાય, 15 તો વસાડ બદલા અમને. કેટલો તમારો પ્રેમ ગણવો. સાચું ને ભાઈ? એટલે એ તમારો મને ગમે છે કે આ ભાવ વગર ન થાય. હા, આના માટે ભાવ જોઈ. એમનામ કોઈ ન થયા. તમે કહો તો કોઈ ખાટલા ઉપર ગોદું નથી પાથરતું. આ બેસે અપૂરો કોણો તમે. એટલે તમારો ભાવ હું વંદન કરું છું તમારા ભાવને. બસ આવો પ્રેમ રાખજો બાપ, બીજું કઈ હારે લઈ જવાનું નથી. હા, લઈ તો ઘણું આવતું નથી એમ. તો ખૂબ આનંદ આવે છે. બીજું કે ગુરુ દરેકને હોવા જોઈએ. પુરુષોત્તમ બાપુએ કીધું ગુરુ કેવો હોવો જોઈએ. હે રવિ ઉગતા એ વઈ જાય રાત, સતગુરુ આવા તમે ગોત જો. રવિ ઉગતા વઈ જાવે રાત, ગુરુ આવા ગોત જો. હે મારા પંડના હે પાતક સગડા જાય, ગુરુજી આવા ગોત જો. મારા પંડના પાતક સગળા જાય, ગુરુ આવા ગોત. આ ટૂંકું ટચ ગુરુની વ્યાખ્યા છે. રવિ ઉગતા વહી જાય રાત. ગુરુ કેવો હોવો જોઈએ? રવિ નામ સૂર્ય, સૂર્ય ઉગે અને રાત વહી જાય, અંજવાળું થઈ જાય. એ મારા અને તમારા જીવનમાં અજ્ઞાન રૂપી અંધારાનો નાશ કરે, અજ્ઞાન રૂપી સૂરજને પ્રગટાવી દે એવો ગુરુ ગોતજો. હા, અને મારા પંડા પાતક સગડા જાય, મારા અને તમારા જાણતા અજાણતા કરેલા પાપ બારીને ભસ્મ કરી નાખે એવો ગુરુ ગોતજો. તો આ ગુરુની વંદના કરી છે તુલસીદાસજી મહારાજે. છેલ્લે એમ લખ્યું, ગુરુ બીજો ભવનિધિ તરહીને કોઈ, શિવ બિરંચર વિષ્ણુ કિની હોય. ગુરુની વંદના પછી તુલસીદાસજી મહારાજ રામાયણ લખતા પહેલા સાધુઓની વંદના કરે છે. સાધુ ચરિત્ર શરીષ કપાસો. જય રામ જય રામ જય જય રામ. આ જગતના જે સાધુઓ છે તુલસીદાસજી કે એમને મારા વંદન શું કામ? સાધુ ચરિત્ર સરીષ કપાસુ. આ જગતના સાધુ છે. રામાયણ પહેલા લખતા પહેલા મારા વંદન. સાધુના ચરિત્રો કપાસ જેવા છે. શું કામ? કપાસ જે છે, રૂ આપણે જેને કહીએ, એ સફેદ હોય અને સફેદમાં દાગ પડે તરત દેખાય. સાધુના જીવન શ્વેત હોય, એમાં દાગ પડે તરત દેખાય. સાધુના જીવન ને સફેદ કીધા એટલે સાધુઓને સાવચેતીથી રહેવાની મેસેજ પણ આપ્યો. રામાયણ લખતા પહેલા સાધુઓને વંદન કર્યા. અને હવે બધાને વંદન કરતા કરતા તુલસીદાસજી મહારાજ રામાયણ જેને પહેલા લખી, સૌ પહેલા એ વાલ્મીકજીને પણ વંદન કર્યા. રામાયણનો પ્રચાર જેને કર્યો એ નારદજીને પણ તુલસીદાસજીએ વંદન કર્યા. વાલ્મીકીના
રદઘટ જોગી શ્રી રામ જય રામ જય જય રામ હે નિજ નિજ મુખની કહી નિજ હોની શ્રી રામ જય રામ જય જય રામ વાલ્મીકજીને વંદન. અને હવે બધાને વંદન કરતા કરતા રામાયણ લખતા પહેલા તુલસીદાસજી મહારાજ રામાયણમાં 4 પરિવારની કથા આવે છે. એક દશરથ પરિવાર, એક જનક પરિવાર, એક હનુમાનજીનો વાલી સુગ્રીનો પરિવાર અને એક રાવણનો પરિવાર. તો તુલસીદાસજી મહારાજ કહે છે સૌ પહેલા મારે વંદન કોને કરવા? તો તુલસીદાસજી મહારાજે આ રામાયણમાં તો અહીંયા સુધી વંદના આખું પ્રકરણ છે રામચરિતમાનસમાં 2 પાના ભરીને. હા, એમાં તુલસીદાસજી મહારાજે ખલને પણ વંદન કર્યા છે. ખલ કહેતા ખટપટિયા. આવું પણ રામાયણમાં છે. રામાયણ લખતા પહેલા તુલસીદાસજીએ ખટપટિયાઓને વંદન કર્યા છે. શું કામ વંદન કર્યા? ખટપટિયા તુલસીદાસજી એમ કીધું કે તમે કરા જેવા છો. પેલા કરા પડે ને બરફના, ખબર છે ને? તમે કરા જ કહો છો ને, બીજું કંઈ કહો છો. એ ખટપટિયાને કરા કીધા. શું કામ કરા કીધા? કે એમ પડે એ કરો પડે ને કપાસ ઉપર, એટલે કપાસના પાકનો નાશ થઈ જાય અને કરો એ તરત પાણી થઈ જાય. એ પડે એટલે પાણી થઈ જાય. એટલે તુલસીદાસજી મહારાજ કે આ જગતના જે ખટપટિયા છે એમને મારા વંદન. શું કામ વંદન? કે એ કરા જેવા છે. કરો જેમ બીજાનો નાશ કરવામાં પોતાનો નાશ થઈ જાય તો પાછો નથી વળતો, એમ જગતના ખટપટિયા એવા છે કે બીજાની વાહે પડી જાય, ઓલાનો નાશ કરતા થતા થતા ભલે આનો નાશ થઈ જાય તો પીછો ન છોડે એવા ખટપટિયાઓને મારા વંદન. રામાયણ લખતા પહેલા આવું રામાયણમાં લખ્યું છે. ખટપટિયાને વંદન કર્યા છે. અને હવે 4 પરિવારમાં સૌથી પહેલા તુલસીદાસજી મહારાજ કૌશલ્યાને વંદન કરે છે. બંધવ કૌશલ યાદિશ પ્રાચે શ્રી રામ જય રામ જય જય રામ હે બંધવ કૌશલ યાદિશ પ્રાચે શ્રી રામ જય રામ જય જય રામ. કૌશલ્યામાં વંદન કરે છે, પછી આખા પરિવારને વંદન કરે છે, પણ એ પછી વંદન કરે છે. હવે તુલસીદાસજી મહારાજ રામાયણ લખતા પહેલા કોને વંદન કરે છે? જનક મહારાજને. બંધુ પરિજન સહિત વિદેહુ શ્રી રામ જય રામ જય જય રામ ચાહે રામ પદ ગૂઢ સ્નેહુ શ્રી રામ જય રામ જય જય જનક મહારાજ તમને વંદન. શું કામ? કે તમે તમારી દીકરી આપી અને ભગવાન રામના ચરિત્રમાં તમે ઉપયોગી થયા. એટલે જનક મહારાજ તમને વંદન. અને હવે 4 ભાઈને વંદન કરે છે. બીજી ઘણી બધી વંદનાઓ છે. તો અહીં આપણે 2 મિનિટ ભગવાનની ધૂન બોલશું. ત્યાં સુધી એક ભજન ગઈએ. હા, સારું સારું ભજન ગાઓ એક શિવજીનું. આ બહેનોને કહીએ એમને રામજોરી ફેરવી છે તો ફેરવી લે. અરે ઝડપ કરજો. एक बिल्ली पत्रम एक पुष्पम एक लोटा जल की दार दयालु रीज के देत है चंद्रमौली फलचार यागंबरम वसुगंबरम जटा जूठनी आसन जमा के बैठे उपास सिंधु कैलाश शिव जी कैलाश से निवासी ओ नमो बार बार हूँ आयो शरण निहारे शंभुता कैलाश के निवासी
નમો બારનું નમો બારનું આયો શરણ નિહારે તારા એ બોલે રે તારા कबीर तूने रास किया मांगा जिने जो चाहा वरदान दे दिया भक्तों को भक्तों को सिंह जी भक्तों को भी तूने निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दायजा बड़ा है तेरा दायजा बड़ा दातार तुम बड़ा दातार आयो शरण तिहारे तार तार बाबा आयो शरण तिहारे हे तार तार तो હવે રોજ આપણી કથામાં 5-10 મિનિટ આગા પાછું રહેશે અમુક પ્રસંગો સુધી પહોંચવા માટે તમે 5નો ટાઈમ લખ્યો તો હવા 5 થઈ જાય તો કંઈ તમને વાંધો નથી ને તમારી આગળ ટાઈમ છે ને ટાઈમ છે ને તમારી આગળ ટાઈમ છે ને કોને કીધું ભરપૂર ટાઈમ છે કોણ બોલ્યું 6 વાગ્યા સુધી અમારે ત્યાં ખોખા વીણવા જવાનું છે કારણ કે ભૂતરા વીણવા જવાનું નથી તમારું આ કે છો એટલે અમારે શું હોય કે અમુક એવી મોજ આવી જતી હોય વળી બીજા દ્રષ્ટાંતો આવી જાય ને થોડી કથા રહી જાય ને એટલે થોડો ટાઈમમાં આગુ પાછું રહેશે કારણ કે મને પોતાને ખબર નથી આ બધા 70 વર્ષથી મને સાંભળે છે આજકાલનો નહીં પણ આજ મારી મોજ કંઈક જુદી છે કે હું જાણું ને મારો માયલો જાણે એના કંઈ વર્ણન ના હોય આ સત્તાર સાહેબનું એક ભજન છે એ વાલીડા મારા એ મૂંગે સપનામાં મોજો માણી માણી સમજે પણ વધે નહીં વાણી મને બોલાવે સદ ગુરુ જ્ઞાની હું તો આ હાલી ભરવાને પાણી મને મૂંગે સપનામાં મોજો પાણી મૂંગો માણા હાકર ખાય તો વર્ણન કેમ કરીએ કઈ કે મને હાકર બહુ મીઠી લાગી એ તો મૂંગો છે એટલે અમુક મોજનું વર્ણન ન થાય આનંદ હોય તો બીજું કે કાલથી આજનો દિવસ આપણે રહેવા દઈએ છીએ કાલ શિવિવા છે એટલે કાલથી રોજ એવો નિયમ કે 5માં 5 ઓછી હશે આજ પહેલો દિવસ છે એટલે બધું થોડું બાંધછોડ કરી લઈએ કાલથી એવો નિયમ રહેશે 5માં 5 મિનિટ ઓછી હોય બહેનો એટલે મને ઈશારો કરજો ચોલીનો કારણ કે મને નથી યાદ રહેતું આ ખબર ના રહે ઈશારો કરજો એટલે 5-10 મિનિટની વાર ઝોલી ફરી લે ઝોલી ફરીને પછી આરતી થાય આરતી પૂરી આ કાલો આજની આરતી પૂરી થાય પછી 10 મિનિટનો આપણો રાષ્ટ્રનો પ્રોગ્રામ કાલથી રહેશે બરોબર હા 10-15 મિનિટ જેવો તમારે મોજ બરોબર હા એટલે કાલથી આપણે રોજ આ બધો અમારો સ્ટાફ છે આજ તો પહેલો દિવસ એટલે હજુ અમને બધું આમ વાર લાગે પણ સરસ પહેલો દિવસ સારો ગયો 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ પછી આરતી હરે રામ 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 સીતારામ રામ રામ 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 રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ હે સીતારામ રામ રામ આરતી માટે યજમાન પરિવાર ઝડપથી આવી જાઓ. તમે આવો ત્યારે ત્યાંથી આરતી લેતા આવજો સામેથી. મોકલો બધા ઉપર આવતા રહો. આરતી વાળા બધા ફટાફટ એક આરતી ત્યાં સ્થાપને રાખજો. એક આરતી રાખો સ્થાપને, બીજી બધા ઉપર મોકલો. હા હા ઉપર. રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કાળવા નાથ કી જય કષ્ટભંજન દેવ કી જય સદગુરુ દેવ કી જય સત સનાતન ધર્મ કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય મોમાય માત કી જય ઉમયા માત કી જય મેણબાય માત કી જય શક્તિ માત की मेलडी मात की मेघदास बापुनी नमः पार्वती पति हर हर महादेव. હવે સવારની આરતી તો બરાબર છે, પણ સાંજની આરતી થાય એટલે બધાએ તકલીફ હોય એમ નથી કહેતો, એ બેસી રહેજો. બાકી બધાએ ઊભા થાય અને ખાસ માથે ઓઢી રાખે હો બહેનો, તો જ તમને આરતીનું ફળ મળે. આ દીકરીઓ બહેનો બધા એવું લાગે તો એક દોપટ્ટામાં બે ઓઢજો, પણ માથે ઓઢીને માન આપજો. કૌશલ્યાના કુંભર તમારી
આરતી રોજ ઉતારો રે નિત્ય સવારે નાઓકી પ્રેમે પાવ પહાડું રે સરયું જળથી સ્નાન કરાવું તિલક કરો રોપા રો રે ઉત્તમ અંગે આભૂષણને નૈણ કાજલ કાળું રે કાગ મુનિના રૂપ જલઈને રાઘવને રમાડું રે કેળે કટારી ધનુષ્ય ધારી રાઘવને શણગારું રે અહલ્યા થઈને પડો ચરણમાં તન મન ધન હું વારું રે સબરી થઈને વાલા પાસે મીઠા બોર ધરાવું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે મા સીતાજીના સ્વામી તમારી આરતી રોજ ઉતારું રે મારા હનુમાનજીના રામ તમારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે જય જય કાળવાનાથ વાલા પકડો અમારો હાથ દયા કરો દિન બંધો કાવે પૂરણ ભાવ જય જય કાળવાનાથ એ અલ્પ બુદ્ધિથી આદરે મેં તો ડુંગર જેવડી વાલા ડુંગર જેવડી વાત એ ખામી ન રેવા દેજો પુરજો મનને જય જય કાળવાનાથ એ આગળ સંતો અનેક થયા વાલા નવ જાણું વાલા નવ જાણું ના એ ગેડિયા ગામ ગોકુળ સરખું દાસે તમારો જય જય કાળવાનાથ એ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજમ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભગવાનને આરતી આપી દો ચારે દિશામાં આરતી આપી દો આરતી પોતે લઈ લો પછી આરતી નીચે મૂકીને પોથીની પરિક્રમા કરી લો તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધો સખા તમેવ તમેવ વિદ્યા તૈણં તમેવ તમેવ બેસી જાઓ, બીજા બેસી જાઓ. મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધાત્મના વા પ્રભુદેશ ભાવા કરોમિ યદ્યં સકલં પરસ્ય નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ પવનતનય સંકટહरणं
મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભો. બોલીએ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કી જય. પ્રસાદી વહેંચવાનું ચાલુ કરી દો. આ આપણી કથા પહેલા દિવસની પૂરી થાય છે. કાલ 9 વાગે રાઈટ ટાઈમ